જો હા જે મહેમાન આવે છે બે માંથી એક વાયડા થયા છો ને એટલે મહેમાન વયા ગયા પછી હું હે ને મારીને તોડી નાખવાની છું. મહેમાન આવે ને એટલે બે હે ને જય શ્રી કૃષ્ણ મહેમાન ને કરવાના છે અને હું બેઠી હોઉં તો રસોડામાં જઈને અને બધાને પાણી ભરી દેવાનું. અને મહેમાન ના છોકરા ભેગું બે માંથી એક નાસ્તો કરવાનો નથી. તાર પપ્પાને અત્યારે ફોન કરીને કહી દે છે કે હે ને સાંજ હાટું નાસ્તો લેતા આવે. તમે બે માંથી એક તો નાસ્તો લેવા જાશો નહીં. અને હા બીજું તાર પપ્પાને હે ને તમારા બે નું કઈ ન મંગાવતા હો સ્પેશિયલ. એ તને કહો પેલા ઘરવાળા રમીલા માસી રહ્યા ને એના ઘરે જા અને એને કહે છે કે હે ને મારી મમ્મીએ કીધું ઢોસાની છે ને લોઢી આપો. તું હે ને જોઈને આવજે ગમે ત્યાં હે ને ભટકાડીને ન આવતો. તાર પપ્પા મને જ નથી લઈ દેતા પણ ગામ ને શું લઈ દે છે. રમીલા માસી ત્યાંથી હે ને બટેકા થોડાક લેતો આવજે. એને કહે છે કે મારી મમ્મી હે ને કાલે આપી જાહે તમને. રમીલા માસી ને હે ને કહે છે કે મારી મમ્મી એને કીધું હે તમારા છોકરાને ઢોસા ખાવા મોકલજો. બધા મહેમાન જમી લે ને એટલે મહેમાન ને હે ને બધાને મુખવાસ દે આપજો. અને તમે મહેમાન નો છોકરા હોય ને ખાઈ ન જાતા બધો મુખવાસ. અને હા તાર પપ્પા હે ને આઈસ્ક્રીમ લઈ આવવાના. બે માંથી એક આઈસ્ક્રીમ માં વાદ ગઈ રહે ને મહેમાન ના છોકરા હશે વયા ગયા ને એટલે પછી હે ને વાળો નીકળી જવાનો હોય એ વયા ગયા ને પછી ધ્યાન રાખજો. મહેમાન હે ને રૂપિયા દઈને જાય ને રૂપિયા 96 ના મને આપી દેજો. ઘરમાં ન કોઈ વેફર કે બિસ્કિટ કે કાંઈ નહીં આવે.